મારું નામ મેહુલ પટેલ. અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સ આ 50 વર્ષ જૂની નાટ્ય સંસ્થા અને આ 50 વર્ષની ઉજવણી પ્રસંગે અમે એક સરસ મજાનું નાટક લઈને આવી રહ્યા છીએ અને આજે એનો શો છે પથ્થરે પૂર્યા પ્રાણ. આ ઇતિહાસના પાને લખાયેલી એક સરસ વાત, લગભગ ધૂમકેતુની વાર્તા 125 વર્ષ પહેલાં લખાઈ હતી. એમાંનો એક આ પ્રસંગ એટલે પથ્થરે પૂર્યા પ્રાણ. ડભોઈનો કિલ્લો વડોદરા પાસે આવ્યો છે, જ્યાં અત્યારે પણ હીરા ભાગોળ છે, હીરાધરનો ગઢ છે. લગભગ 700-800 વર્ષ જૂની આ વાત સત્ય ઘટના ઉપર આધારિત આ નાટક છે, જેની અંદર બધા જ પાત્રો અમે જીવંત બનાવવાનો મંચસ્થ પ્રયાસ કર્યો છે. આજની આધુનિક પેઢી, જેને કે ડિજિટલ દુનિયા થઈ ગઈ છે, જેની અંદર આજના યુવાનોના હાથમાં મોબાઈલ ફોન્સ, કમ્પ્યુટર્સ, લેપટોપ બધું જ છે. એમના હાથમાં આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે, પણ સાચો પ્રેમ, એની અભિવ્યક્તિ વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે. આજના યુવાનોને ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનું શિલ્પ, ગુજરાતની કલા આ પણ જાણવું એટલું જ જરૂરી છે. અને એટલે જ અમે આ નાટક સ્વરૂપે ગુજરાતનો ઇતિહાસને આજની યુવાન પેઢી સુધી પહોંચે અને એક સરસ પ્રયાસ કરી રહ્યા છીએ. અર્પણ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી એવા સામાજિક, સોશિયલ કોમેડી નાટકો કરે છે અને અનેક નાટકના શો થયા છે. પણ કોરોના વખતે એવી એક ઈચ્છા થઈ કે હવે એક એવું નાટક કરવું છે જે આપણને ગમતું હોય અને પ્રેક્ષકોને અમે એક નવો રસસ્વાદ મળે. કોમેડી હોય, ટ્રેજેડી હોય, એવા નાટકો તો થયા, પણ ઇતિહાસ સાથે આજની યુવાન પેઢી જોડાય એવો એક વિચાર આવે અને એટલા માટે આ નાટકની પસંદગી કરી. મારું નામ આરદેવ ત્રિવેદી છે અને હું એક સરસ મજાની વાર્તા કરી રહ્યો છું. જે વાર્તા આપણા ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા માટે ખૂબ અગત્યની છે, કેમ કે આ વાર્તા આપણી ગુજરાતની હોવા છતાં એવા ઘણા બધા આપણા ગુજરાતીઓના કાન સુધી પહોંચી નથી, આંખો દ્વારા વંચાઈ નથી. અને એ વાર્તા છે ડભોઈ ગામની. ડભોઈ ગામમાં રહેનાર એક હીરાધર નામના શિલ્પકારની, અને એ શિલ્પકારની પ્રેમ કહાની ઉપર આખું નાટક છે. અને નાટકનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ. બહુ સરસ મજાની સરળ, સુંદર અને સાત્વિક આખી વાર્તા છે. જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી પહોંચાડો કે આ નાટક આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે અને વારંવાર થઈ રહ્યું છે, અને ઘણા બધા લોકો આવીને એની પ્રશંસા પણ ખૂબ કરી રહ્યા છે. નાટકની અંદર તમને ગીત સંગીતથી ભરપૂર, નૃત્યથી ભરપૂર અને અભિનયથી ભરપૂર આખો એક માહોલ જોવા મળશે. એટલે આને તમે ટોટલ થિયેટરની એક કેટેગરીમાં પણ મૂકી શકો છો. બહુ સુંદર મજા છે આ નાટકની અંદર. તમને એવું કહું એક લાઇનમાં તો એવું છે કે પ્રેમની સરગમ ઉપર ગવાતું નાટક એટલે પથ્થરે પૂર્યા પ્રાણ, જેમાં હું હીરાધર નામના શિલ્પકારનો રોલ કરું છું. અને એ રોલ કરવા માટે થઈને અમે લોકોએ પહેલાં એક લુક ડિસાઇડ કર્યો કે આવો કંઈક લુક એવો આપણે બનાવીએ કે જેના દ્વારા આપણે ડ્રામેટિક લિબર્ટી પણ લઈ શકીએ લુકની અંદર. અને એટલે બહુ ઓથેન્ટિક એટલા માટે નહોતું કરવું કેમ કે કમર્શિયલ વેલ્યુ પણ રાખવી હતી, કે કમર્શિયલી લોકોને વધારે કનેક્ટ કરી શકીએ. એટલે એક લુક અમે લોકોએ ડિસાઇડ કર્યો. પછી ઘણા બધા તમે જોયા હશે, IIM રોડ ઉપર તમે જાઓ ત્યારે ત્યાં સાઈડમાં એક નાના પથ્થર ઉપર શિલ્પ કરતા લોકો, કાર્વિંગ કરતા લોકો બેઠા છે. તો એ ભાઈને હું મળ્યો હતો. એ જે રીતે પથરા સાથે અને ટાંકણા સાથે, હથોડી સાથે રમતા હોય છે, એમને મેં ઓબ્ઝર્વ કર્યા હતા, જોયા હતા. અને બહુ ઝીણવટભર્યું સુંદર કામ છે શિલ્પકલા. બહુ અઘરી કલા છે અને એ કલા હું કેટલા અંશે અહીંયા લાવી શક્યો છું એ મને ખબર નથી, પ્રયત્ન કર્યો છે. તમે એ કેટલા અંશે આવી છે એ જોવા માટે અહીંયા આવજો. અમે શિલ્પકલા કરતાં પ્રેમની વાત લોકો સામે વધારે રજૂ કરીએ છીએ, કેમ કે આપણે સાંભળ્યું છે એ પ્રમાણે અનારકલી અને સલીમની વાર્તામાં જેમ એ લોકોને ચણી દેવામાં આવે છે જીવતા, એમના લવ સ્ટોરીના કારણે થઈને, એ જ રીતે આપણા ગુજરાતમાં પણ આવી જ વાત બની હતી. તો એ આપણું ગુજરાતનું સરસ મજાનું એક પ્રેમને વ્યક્ત કરતી વાત કરતું એક નાટક છે. એનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ. નમસ્કાર, મારું નામ છે ડેનિશા ખોરા. હું પથ્થરે પૂર્યા પ્રાણ નાટકમાં રૂપાની પાત્ર ભજવી રહી છું. હીરા રૂપાની આ પ્રેમ ગાથા છે
આપણી જે હિસ્ટ્રી છે એના પર આ વાત છે. અને આ પાત્ર એટલું બધું સરળ કે પેલું જે હોય ને કે પ્રેમમાં સરેન્ડર થઈ જવાવાળી વાત કે એકબીજાનું થઈ જવાવાળી વાત, જેમાં જાજો તમે એને ડાયસેક્ટ ના કરો એવી વાળી વાત, એવાવાળા પ્રેમ રિલેશનશિપમાં હીરાધર અને રૂપા છે. અને એમની લાઈફમાં જે પ્રકારના ટર્ન્સ આવે છે અને જે ટ્રેજેડી સર્જાય છે એના પરની આ વાત છે. અને રૂપાનું પાત્ર ભજવીને મને ખૂબ મજા આવે છે, કારણ કે આ નાટકમાં અમે બહુ જ બધા ડાન્સીસ કરીએ છીએ. વી આર લિપ સિંકિંગ ધ સોંગ્સ, વી આર ડાન્સિંગ, એટલે એક ટોટલ થિયેટર પ્રકારની ફીલ છે. હીરાધર અને રૂપા જે રીતે એકબીજાને પ્રેમ કરે છે, જે રીતે એ લોકો કોઈ પણ ઓલા વગર એકબીજાના છે, કોઈ પણ કન્ડિશન્સ વગર એક અનકન્ડિશનલ લવ કઈ રીતનો હોય રિલેશનશિપમાં, એ દર્શાવે છે. અને આઈ થિંક તમે જોવા આવશો તો તમે ઘરે એ જોઈ જશો. હલો, નમસ્કાર. મારું નામ છે રાહુલ રાવલ અને અમે ગુજરાતી નાટક કરી રહ્યા છીએ જેનું નામ છે પથ્થરે પૂરા પ્રાણ, અને એમાં મારું કેરેક્ટર છે નવરંગ. તો નવરંગ એ બેઝિકલી હીરાધર, કે જે આ પાત્રનો આ નાટકનો હીરો છે, એનો ખાસ ભેરું છે, એના સુખ દુઃખનો સાથી છે. અને શું કહેવાય કે આપણે આમ કૃષ્ણ અને સુદામાની જોડી હોય ને એવી રીતે એમની મિત્રતા છે. અને નવરંગ એ બહુ જ હસમુખો અને શું કહેવાય કે ફ્લોરાઇશ પ્રકારનો માણસ છે. અને એને શું કહેવાય કે મસ્તી કરવી ખૂબ ગમે છે, મિત્રો સાથે વાત કરવી ખૂબ ગમે છે, એને ગાવું ગમે છે. તો બેઝિકલી આ નાટકના મૂળમાં આપણી ગુજરાતી સંસ્કૃતિ અને વારસાની ઝલક તમને જોવા મળશે.